સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 63 શ્રી નારાયણ સરોવરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી નારાયણ સરોવરના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી મોરબીથી કચ્છમાં આવેલ નારાયણ સરોવર પધાર્યા. જ્યારે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આપે શ્રી દામોદરદાસ હરસાનીને યાજ્ઞા કરી કે અહીં શ્રી આદિનારાયણ પ્રભુ બિરાજે છે. તેઓ આ નારાયણ સરોવરમાંથી પ્રગટ થયા હતા, માટે અહીં શ્રી ભાગવત પારાયણ કરીશું. આપ શ્રીએ બીજા દિવસે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં બિરાજતા શ્રી કોટેશ્વર મહાદેવ પધાર્યા. તેમને એક આસન પર પધરાવ્યા. તેઓ નિત્ય કથા સાંભળવા પધારતા. તેમનો એક કૃપાપાત્ર સેવક દરરોજ મહાદેવજીના સાક્ષાત દર્શન કરીને ભોજન કરતો. તેને સાંજ સુધી દર્શન ન થયા એટલે સાંજે મહાદેવજીને પૂછ્યું કે આપ ક્યાં પધાર્યા હતા. ત્યારે મહાદેવજીએ સર્વ સમાચાર કહી તેને સવારમાં વહેલા આવવાની આજ્ઞા કરી. આપ શ્રીએ શ્રી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરી ત્યારે દામોદરદાસ હરસાનીએ વિનંતી કરી કે મહારાજ આપ સિંધ પ્રાંતમાં પણ પધારશો. ત્યારે આપે આજ્ઞા કરી કે સિંધ પ્રાંતમાં દેવી જીવો તો ઘણા છે, પરંતુ ત્યાં જવા માટે શ્રી સરસ્વતી નદી ઓળંગવા પડે. હું વાકપતિ હોવાથી શ્રી સરસ્વતીનું ઉલ્લંઘન નહીં કરું, કારણ કે સરસ્વતી નદી એ ભગવાનની વાણીનો જ જળ પ્રવાહ છે. તેથી સિંધ પ્રાંતમાં ન જતા મારા ચરણારવિંદની રજથી જ ત્યાંના અનેક દેવી જીવોની તામસીઓની છૂટી જશે. તેઓનો ભવિષ્યમાં મારા વંશજો દ્વારા હું અંગીકાર કરીશ. આવી આજ્ઞા કરી આપ શ્રી ત્યાંથી આગળ પધાર્યા. આપણે પણ શ્રી મહાપ્રભુજીને અહીં પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીશું. શ્રી નારાયણ સરોવરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સર્વના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.